નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે પ્રથમ પ્રકરણ ઘન અવસ્થાનો લેક્ચર નંબર 9. આજે આપણે સંવૃત્ત રચનાઓ વિશે શીખીશું. સંવૃત્ત સંકલિત રચનાઓ વિશે. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ટોપિકમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. નો ડાઉટ આ ટોપિક એકદમ ઇઝી છે, બરાબર છે. શરૂઆતમાં આપણે શરૂ કરીએ સમૃદ્ધ સંકલિત રચનાઓ. તો સમૃદ્ધ સંકલિત જે રચનાઓ છે એ કેટલા ટાઈપની હોય છે, બરાબર છે. તો સમૃદ્ધ સંકલિત રચનાઓ છે, ફર્સ્ટ છે એક પરમાણુય. કયા પ્રકારની હોય છે? એક પરમાણુય. ત્યારબાદ આપણે જોઈશું દ્વિપરિમાણીય, ઓકે, અને ત્યારબાદ જોઈશું ત્રિપરિમાણીય. તો પહેલા આપણે જોઈએ એક પરિમાણીય. એક પરિમાણીય સમૃદ્ધ સંકલિત રચનાઓ કોને કહેવી? તો આપણે પરમાણુને જે વિચારીએ છીએ, પરમાણુ કયા સ્વરૂપે વિચારીએ છીએ? ગોળા સ્વરૂપે. પરમાણુને કયા સ્વરૂપે વિચારીએ છીએ? ગોળા સ્વરૂપે. તો એક જ સ્તર એટલે કે એક પરિમાણીય. એક પરિમાણ એટલે કો તો x એક્સિસ, કો તો પછી y એક્સિસ, યા તો પછી z એક્સિસ પર પરમાણુઓની ગોઠવણી. અને ગોઠવણી કેવી હશે? શરૂઆતથી લઈને અંત સુધી એક સરખી હશે, બરાબર છે. તો અહીંયા આપણે એક જ લાઈનની અંદર એટલે કે x એક્સિસ ઉપર પરમાણુની ગોઠવણી કરેલી છે, બરાબર છે. તો અહીંયા આપણે કોઈ પણ એક પરમાણુ લઈએ તો એ પરમાણુ કેટલા પરમાણુઓને સ્પર્શે છે? તો એક પરમાણુ બીજા બે પરમાણુઓની ધારને સ્પર્શે છે. જો એક પરમાણુ બીજા બે પરમાણુની ધારને સ્પર્શતો હોય, અડકતો હોય, તો એક પરમાણુય માટે એનો સંવર્ગાંક કેટલો થશે? 2 થશે. આગળના વિડીયોમાં મેં તમને સંવર્ગાંકની વ્યાખ્યા લખાવી હતી. સંવર્ગાંકનો મતલબ શું કીધો હતો આપણે? નજીકના પડોશી પરમાણુની સંખ્યા. નજીકના પડોશી પરમાણુનો મતલબ શું થાય? જે પરમાણુ આપણે વિચારીએ છીએ એ પરમાણુને બીજા કેટલા પરમાણુઓ અડકેલા છે, જોડાયેલા છે, બરાબર છે. આ બધા પણ પડોશી પરમાણુ જ કહેવાય, પણ આ જે પરમાણુ આપણે વિચારીએ છીએ એને આ પરમાણુ અડકેલો નથી, બરાબર છે. એટલે આ પરમાણુ એનો નજીકનો પડોશી પરમાણુ કહેવાય નહીં. તો કોઈ પણ પરમાણુ જે એક પરિમાણીયમાં હોય એ બીજા બે પરમાણુઓને અડકેલો હોય, તો માટે તેનો સંવર્ગાંક કેટલો થશે? 2 થશે, બરાબર છે. સમજાય છે? ત્યારબાદ દ્વિપરિમાણીય. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના. દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના એટલે કેવી? તો આપણે અહીંયા વાત કરવાની છે x એક્સિસ અને y એક્સિસ ની વચ્ચે રહેલા પરમાણુઓ. કોઈ પણ બે એક્સિસ લઈ શકાય, yz પણ પસંદ કરી શકાય, xz પણ પસંદ કરી શકાય, બરાબર છે. તો અહીંયા હું પરમાણુની ગોઠવણી કરું છું. બરાબર છે. તો અહીંયા જે પ્રથમ સ્તર છે, પ્રથમ સ્તરને હું A નામ આપું છું. એના પછી જે બીજું સ્તર છે એ સેમ એના જેવું જ છે, માટે એ સ્તર પણ કેવું થશે? એ જ થશે. ત્યારબાદ ત્રીજું સ્તર બી એના જેવું જ છે, એટલે એ પણ કેપિટલ A સ્તર જ થશે. આ શું છે? સ્તર. એનો મતલબ એ થયો કે શરૂઆતથી લઈને અંત સુધી પરમાણુની ગોઠવણી કેવી હશે? એક સરખી હશે. એટલે બધા જ સ્તર કેવા થશે? એ પ્રકારના. એટલે સ્તરની ગોઠવણી, જો મારે સ્તરની ગોઠવણી કેવી હોય તો કયા પ્રકારની થાય? એ પ્રકારની થશે, બરાબર છે. હવે આપણે વાત કરીએ સંવર્ગાંકની. તો કોઈ પણ એક પરમાણુ વિચારીએ, આ પરમાણુ આપણે વિચારીએ તો આ પરમાણુ બીજા કેટલા પરમાણુઓ સાથે અડકેલો છે? એક આ પરમાણુ સાથે અડકેલો છે, એક આ પરમાણુ સાથે અડકેલો છે, એક આ પરમાણુ સાથે અડકેલો છે, અને એક આ પરમાણુના કેન્દ્ર સાથે જોડાયેલો છે. જો આ ચારે ચાર પરમાણુના કેન્દ્રને હું જોડી દઉં તો આપણને એક ચોરસ રચના જોવા મળે છે,
આપણને શું જોવા મળે છે? એક ચોરસ રચના. તો આ પ્રકારની જે સ્તરની ગોઠવણી છે એ પ્રકારની એની અંદર એનો સંવર્ગાંક કેટલો થયો? 4. બરાબર છે. અને આ જે દ્વિપરિમાણીય સમૃદ્ધ રચના છે એ સમૃદ્ધ રચના કેવી થશે? ચોરસ દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના. સમજાય છે? બરાબર. આમાં એક બીજો પ્રકાર છે. બીજો પ્રકાર કયો છે? તો આપણે ફરીથી x અક્ષ અને y અક્ષ લઈએ. તો પહેલા આપણે પ્રથમ સ્તર બનાવી દઈએ. બરાબર છે. પ્રથમ સ્તર તો જેને આપણે નામ આપેલું છે એ. ત્યારબાદ બીજું સ્તર જે ગોઠવવાનું છે, જો એના જેવું જ આપણે સ્તર ગોઠવીશું તો એ બીજું સ્તર આના જેવું જ ગોઠવું તો કયા પ્રકારની ગોઠવણી થઈ જશે? એ પ્રકારની. અહીંયા આપણે સ્તરની ગોઠવણી બદલી કાઢીએ. એટલે કે આના ઉપર જ જે પરમાણુ ગોઠવતા હતા એની જગ્યાએ બે પરમાણુ વચ્ચે જે જગ્યા છે ત્યાં પરમાણુ ગોઠવીએ. સમજાય છે? બરાબર. ખબર પડે આ રીતે? હવે ત્રીજું સ્તર જે ગોઠવવાનું છે, હવે પ્રથમ સ્તર કરતા આ તો અલગ જ થયું, તો આ કયું સ્તર થયું? બી સ્તર. આના ઉપર જે ત્રીજું સ્તર ગોઠવવાનું છે, પ્રથમ સ્તર જે ગોઠવી છે એના જેવું જ ગોઠવવાનું. ઓકે. આના ઉપર જે સ્તર ગોઠવવાનું છે, બી સ્તર જે ગોઠવેલું છે એના જેવું જ ગોઠવો. પરમાણુની ગોઠવણી કયા પ્રકારની થશે? તો આની અંદર પરમાણુની ગોઠવણી એબી પ્રકારની થશે. સમજાય છે? બરાબર. હવે વાત કરીએ સંવર્ગાંકની. તો સંવર્ગાંક તો અહીંયા કોઈ પણ એક પરમાણુ વિચારી લો, તો એ પરમાણુ બીજા કેટલા પરમાણુઓને અડકેલો છે? તો આ પરમાણુ જે છે એ પરમાણુ એક આ પરમાણુને અડકેલો છે, એક આ પરમાણુ, 3 4 5 અને 6. મતલબ એનો સંવર્ગાંક કેટલો થશે? 6. જો 6 પરમાણુના કેન્દ્રને આપણે જોડી દઈએ તો કેવી રચના બને છે? ષટકોણીય. કેવી રચના બને છે? ષટકોણીય. તો આ પ્રકારનું જે દ્વિપરિમાણીય છે એને આપણે કહીશું ષટકોણીય દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલન. સમજાય છે? તો સમૃદ્ધ સંકલિત રચનાની અંદર એક પરિમાણીય આપણે શીખ્યા, જેની અંદર સંવર્ગાંક 2 હતો. દ્વિપરિમાણીયની અંદર બે પ્રકારની ગોઠવણી છે, એક ચોરસ દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના અને બીજી છે ષટકોણીય દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના. ચોરસ જે છે એની અંદર સંવર્ગાંક 4 છે, એના અંદર પરમાણુની ગોઠવણી એટલે કે ભાતની ગોઠવણી એ પ્રકારની છે. અને જે ષટકોણીય દ્વિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના છે એનો સંવર્ગાંક 6 છે અને એમાં પરમાણુની ગોઠવણીની ભાત કેવી છે? એબી પ્રકારની છે. તો આટલું જ આની અંદર યાદ રાખવાનું છે. સમજાય છે? ઓકે. હવે આપણે વાત કરીશું ત્રિપરિમાણીય ગોઠવણી. તો ત્રિપરિમાણીય ગોઠવણી કેવી હશે? તો ત્રિપરિમાણીય જે ગોઠવણી છે એની અંદર પણ બે પ્રકારની ગોઠવણી થશે, એક ષટકોણીય પ્રકારની અને એક ચોરસ સમૃદ્ધ સંકલિત રચના હતી એ પ્રકારની. બરાબર. તો આપણે ત્રિપરિમાણીયમાં પરમાણુની ગોઠવણી પહેલા એક પ્રથમ સ્તર બનાવી દો. ત્રિપરિમાણીય જે ગોઠવણી છે બોર્ડ ઉપર બનાવવી તો શક્ય નથી, છતાં પણ આપણે થોડો પ્રયત્ન કરીએ. આ એક પ્રથમ સ્તર થઈ ગયું. બરાબર. આની ઉપર મારે બીજું સ્તર ગોઠવવું છે. બીજું સ્તર હું કઈ રીતે ગોઠવીશ? તો આ જ પરમાણુ ઉપર બીજો પરમાણુ ગોઠવી દઉં. એ જ રીતે આ જ પરમાણુ ઉપર બીજો પરમાણુ. એનો મતલબ એવો થયો કે દરેક જે પરમાણુ દેખાય છે એ પરમાણુની ઉપર જ બીજો પરમાણુ મારે ગોઠવવો છે. સમજાય છે ને? આ જે સ્તર બનાવ્યું છે ત્યાં જે પરમાણુ દેખાય છે એ જ પરમાણુ ઉપર બીજું સ્તર બનાવું છું. એનો મતલબ કે હું ફરીથી આના પર રાઉન્ડ કરું તો બીજું સ્તર દેખાય નહીં? દેખાય. કેમ? કારણ કે એવું લાગશે કે એક જ સ્તર છે.
એટલા માટે મેં કીધું કે ત્રિપરિમાણીય ગોઠવણી શક્ય બનતી નથી, બરાબર. પણ આનો એક જનરલ ઉદાહરણ આપણે યાદ રાખીએ. ત્રિપરિમાણીય ગોઠવણી કઈ રીતે? તો એક બોક્સ હોય, એ બોક્સની અંદર આપણે જુદા જુદા દડાઓ ગોઠવીએ છીએ, બરાબર છે. દડાઓનું કદ, સાઈઝ એક જ પ્રકારની છે. તો પ્રથમ સ્તર આ પ્રકારે ગોઠવ્યું નીચેની બાજુ, ત્યારબાદ એની ઉપર જે બીજું સ્તર બનાવીશું એ પણ આના જેવું જ બનાવીશું. તો જે છેલ્લું સ્તર રચાશે અને જે પહેલું સ્તર છે એમાં જે છિદ્ર દેખાય છે એ છિદ્ર આપણને છેક નીચેનું તળિયું પણ દેખાશે. તો એ પ્રકારની જે ગોઠવણી થશે એ ત્રિપરિમાણીય ગોઠવણી થશે. સમજાય છે? બરાબર. એટલે એની અંદર ભાતની ગોઠવણી જોવા જઈએ તો દરેક સ્તર એક જ પ્રકારના હતા, તો એ પ્રકારની ભાત જોવા મળશે. જો સવર્ગાંકની વાત કરવામાં આવે તો સવર્ગાંક કેટલો થશે? ધારો કે આ પરમાણુની હું વાત કરું તો આ પરમાણુ બીજા 4 પરમાણુઓ સાથે જોડાયેલો છે, બરાબર છે. તો એક જ સ્તરના 4 પરમાણુઓ સાથે એના આગળનો એક સ્તર હશે, એના ઉપરનો એક પરમાણુ, અને એના પાછળ જે બીજું સ્તર હશે એને અડકેલો બીજો પરમાણુ હશે. એનો મતલબ કે આ પરમાણુ બીજા 6 પરમાણુઓ સાથે જોડાયેલો હશે. એટલે તો સવર્ગાંક કેટલો થશે? 6 થશે. સમજાય છે? બરાબર. તો ત્રિપરિમાણીયની અંદર આ એક પ્રથમ બધું ચોરસ ત્રિપરિમાણીય ગોઠવણી અથવા ચોરસ ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકલિત રચના, બરાબર છે. હવે આપણે જે શીખવાના છીએ એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. અત્યાર સુધી ફક્ત એમસીક્યુ માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ ના કહી શકાય, પણ છતાં પણ થોડું ઘણું કામનું હતું, બરાબર છે. આટલું એક વાર જોઈ લેશો તમે બુકની અંદર. નેક્સ્ટ આપણો ટોપિક છે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્રને આપણે કહીએ છીએ ટીવી ઓફ ટેટ્રાહેડ્રલ વોઇડ, અને અષ્ટફલકીય છિદ્રને કહીએ છીએ આપણે ઓક્ટાહેડ્રલ વોઇડ, ઓવી, બરાબર છે. તો અત્યારે આપણે ત્રિપરિમાણીય જે ગોઠવણી જોઈ એની અંદર આપણે એક જ પ્રકારના સ્તરની રચના જોઈ હતી, પણ બીજી શક્યતા જે આપણે દ્વિપરિમાણીયમાં જોઈ હતી ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચના, બરાબર છે. એ જ રચના હવે ત્રિપરિમાણીય રીતે વિચારવાની છે. એનો મતલબ ધારો કે આપણું પ્રથમ સ્તર છે, કયું સ્તર છે? પ્રથમ સ્તર. બીજા પરમાણુ આ રીતે ગોઠવું છું. સમજાય છે? આ આપણું પ્રથમ સ્તર થયું. હવે આની ઉપર મારે બીજું સ્તર ગોઠવવું છે, તો બીજું સ્તર હું ક્યાં ગોઠવીશ? તો આ જે 3 પરમાણુઓ છે, 3 પરમાણુ ઉપર એક પરમાણુ ગોઠવીશું. સમજાય છે? ઓકે. આકૃતિ તમને થોડી ઓકવર્ડ લાગશે, પણ આપણે સમજવા માટે મેં અલગ કલરનો ઉપયોગ કર્યો છે એટલે તમને સમજાશે. નીચેનું જે પ્રથમ સ્તર છે બ્લુ કલરનું છે, ઉપરનું જે સ્તર છે રેડ કલરનું છે, એટલે તમને થોડું સમજવામાં અનુકૂળ રહેશે. હવે જો પ્રથમ સ્તરના જે 3 પરમાણુઓ હતા બ્લુ કલરના, એના ઉપર એક પરમાણુ મેં ગોઠવ્યો, એટલે એની રચનામાં જો અહીંયા દોરું તો આ પ્રકારની રચના જોવા મળે છે આપણને. આ પ્રથમ સ્તરના 3 પરમાણુઓ, બરાબર છે, અને આની ઉપર મેં એક પરમાણુનું ગોઠવણી કરી છે, બરાબર છે. સમજાય છે તમને? ઓકે, બરાબર છે. તો પ્રથમ સ્તરના 3 પરમાણુ અને દ્વિતીય સ્તરનો એક પરમાણુ, તો 4 પરમાણુઓ વડે એક છિદ્ર રચાય છે. તો 4 પરમાણુઓ વડે જે છિદ્ર રચાય છે એ છિદ્રને કહેવાય છે ચતુષ્ફલકીય છિદ્ર, એટલે કે ટેટ્રાહેડ્રલ વોઇડ, ટીવી. સમજાય છે? તો અહીંયા આવા જે પણ પરમાણુ દેખાય છે એ બધા જ કયા હશે? ચતુષ્ફલકીય છિદ્ર, બરાબર છે. હવે બીજી વાત કરીએ તો આ પરમાણુ, ચલો આ નીચેના બ્લુ કલરના 3 પરમાણુ વિચારો. ઓકે, એની ઉપર આપણે લાલ કલરના 3 પરમાણુ ગોઠવ્યા છે, છતાં પણ વચ્ચે અહીંયા છિદ્ર બાકી રહે છે, જગ્યા રહે છે, બરાબર. તેની આકૃતિ હું અહીંયા દોરું છું, તમને વધારે ક્લિયર થશે. આ નીચેના સ્તરના 3 પરમાણુ
ઓકે, એટલે કે પ્રથમ સ્તરના 3 પરમાણુ, એની ઉપર બીજાથી 3 પરમાણુ ગોઠવેલા છે, આ રીતે છે, બરાબર છે. તો પ્રથમ સ્તરના 3 પરમાણુ અને દ્વિતીય સ્તરના 3 પરમાણુ જ્યારે એકબીજા સાથે ગોઠવાય છે ત્યારે વચ્ચે એક પોલાણ જેવું દેખાય છે, એટલે એનો મતલબ કે છિદ્ર હજી ઢંકાયું નથી, છિદ્ર કેવું છે, ખુલ્લું. તો આ જે છિદ્ર રચાયું કેટલા પરમાણુઓ વડે રચાયું? 6 પરમાણુઓ વડે. કેટલા પરમાણુઓ વડે રચાયું? 6 પરમાણુઓ વડે. તો 6 પરમાણુ વડે જે છિદ્ર રચાય છે એને કહેવાય છે ઓક્ટાહેડ્રલ વોઇડ, ઓવી. સમજાય છે? તો જે ટીવી હતું એ ટીવી ની ગોઠવણી જો આપણે દરેકના કેન્દ્ર ગોઠવી દઈએ તો કઈ રીતે થશે? 3 કેન્દ્રોની ગોઠવણી આ રીતે થાય છે, બરાબર. અને એની વચ્ચે એક પરમાણુનું કેન્દ્ર જે ઉપરના સ્તરનો પરમાણુ છે, એની ગોઠવણી ભૌમિતિક આકાર આ પ્રકારે જોવા મળશે, બરાબર છે. આની અંદર એટલે કે ઓક્ટાહેડ્રલ વોઇડ ની અંદર પરમાણુની ગોઠવણી વિચારો કેવી થશે? તો નીચેના સ્તરના 3 પરમાણુ આ રીતે ગોઠવાયેલા હશે અને ઉપરના સ્તરના 3 પરમાણુ આ રીતે ગોઠવાયેલા હશે, બરાબર છે. અને આ પ્રકારની ગોઠવણી જોવા મળશે. તો આ પ્રકારની જે ગોઠવણી છે એને આપણે ભૌમિતિક આકાર નામ આપીશું. આ ભૌમિતિક આકાર કેવો છે? ષટકોણીય પ્રકારનો, બરાબર છે. અને 6 પરમાણુ વડે રચાય છે એટલા માટે કહેવાય છે એને ઓક્ટાહેડ્રલ વોઇડ અથવા અષ્ટફલકીય છિદ્ર. અને અહીંયા 4 પરમાણુ વડે રચાય છે એટલા માટે એને કહીએ છીએ ચતુષ્ફલકીય છિદ્ર અથવા ટેટ્રાહેડ્રલ વોઇડ, ટીવી, બરાબર. હવે એક સાદું વાક્ય એવું કહેવા માંગે છે કે કોઈ પણ રચના આપણે વિચારીએ, કોઈ પણ એકમ કોષની વાત કરીએ, પછી એ સાદો ઘન હોય, ફલક કેન્દ્રિત ઘન હોય કે અંતઃ કેન્દ્રિત ઘન હોય, તો એની અંદર આ ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે ક્યાં ગોઠવાયેલા હોય છે એ ખાસ સમજવું જરૂરી છે, બરાબર. તો આપણો નેક્સ્ટ ટોપિક હશે કે ચતુષ્ફલકીય છિદ્રની ગોઠવણી અલગ અલગ એકમ કોષમાં કઈ રીતે હોય છે, બરાબર છે. આટલું દરેકને સમજાઈ ગયું છે. આપણો નેક્સ્ટ ટોપિક હવે લઈએ આપણે ચતુષ્ફલકીય છિદ્ર ટીવી ની ગોઠવણી. તો ચતુષ્ફલકીય છિદ્ર, હવે આપણને એક વસ્તુ તો ખબર છે કે પરમાણુ જે હોય એ મોટા કદના હોય છે, એમની વચ્ચે જે જગ્યા રચાય છે, પોલાણ રચાય છે, અને આપણે છિદ્ર નામ આપેલું છે. તો એ છિદ્ર પ્રથમ આપણે જોઈશું એફસીસી રચનામાં. હવે એફસીસી રચના કહીએ તો સીસીપી રચના કહીએ, તો આ બંનેમાંથી ગમે તે પણ લખી શકાય, બરાબર. તો પહેલા તો એફસીસી અને સીસીપી ની અંદર પરમાણુની ગોઠવણી કયા પ્રકારની હોય છે, તો કયા સ્તરની ભાત જોવા મળે છે? તો આની અંદર એબીસી પ્રકારની ભાત જોવા મળે છે. એનો મતલબ કે 3 સ્તર જુદા જુદા હોય છે, પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર અને તૃતીય સ્તર. એ ત્રણેય સ્તર કેવા હશે? જુદા જુદા હશે. કેવા હશે? જુદા જુદા. તો ત્રણેય સ્તરની જુદી જુદી ગોઠવણી હોવાના કારણે એને ભાત કયા પ્રકારની હશે? એબીસી પ્રકારનું સ્તરની ગોઠવણી થશે, બરાબર છે. એટલે આનો જે સવર્ગાંક છે, કોઓર્ડિનેશન નંબર, સવર્ગાંક, એ સવર્ગાંક કેટલો થશે? 12 થશે. તો કઈ રીતે એનો સવર્ગાંક નક્કી થશે? તો સવર્ગાંક નક્કી કરવા માટે આપણે એક સિમ્પલ આકૃતિ દોરીએ આ સમજવા માટે, બરાબર છે. એબીસી પ્રકારની જે ગોઠવણી છે એને આમ બોર્ડ ઉપર દર્શાવી થોડી અટપટી છે, છતાં પણ આપણે પ્રયત્ન કરીએ જેના કારણે તમને સમજાય કે ત્રણેય ગોઠવણી કઈ રીતે અલગ અલગ છે, બરાબર છે. આપણે થોડા સ્તર અલગ અલગ છૂટા છૂટા બનાવીશું તો તમને વધારે ખ્યાલ આવશે.
ઓકવર્ડ બી છે આ દોરવા માટે. છ પરમાણુ. આ એક જ સ્તર છે. આપણે કઈ રીતે વિચારવાનું? આ રીતે વિચારવાનું. એક જ સ્તરમાં પરમાણુઓ ગોઠવાયેલા છે, બરાબર છે. ત્યારબાદ આની ઉપરનું જે સ્તર હશે, આની ઉપરનું આ પ્રથમ સ્તર છે આપણું A, બરાબર. એના ઉપરનું સ્તર કેવું હશે? તો એના ઉપરના સ્તરની આપણે વાત કરીએ તો 3 પરમાણુ આ રીતે ગોઠવાયેલા હશે, એટલે આ B સ્તર થશે. અને એની ઉપર જે C સ્તર છે એમાં પરમાણુની ગોઠવણી આ રીતે હશે, બરાબર છે. આ C સ્તર છે. ઓકે. તો આની અંદર આપણે જે સંવર્ગાંક 12 લખ્યો છે એનો મતલબ કે એક પરમાણુ બીજા કેટલા પરમાણુ વડે ગોઠવાયેલો હશે, જોડાયેલો હશે. તો આની નીચે આપણે સ્તર બનાવીએ તો કયું સ્તર થાય? B સ્તર થાય. તો આ જે મધ્યનો પરમાણુ જે છે, મધ્યનો પરમાણુ બીજા કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે? 6 પરમાણુ આના એક જ સ્તરના, બરાબર. ત્યારબાદ ઉપરના સ્તરના 3 અને એ જ રીતે નીચેના સ્તરના 3. સમજાય છે? તો કુલ આ જે પરમાણુ છે એના પડોશી પરમાણુની સંખ્યા કેટલી થશે? તો પડોશી પરમાણુની સંખ્યા 6, 3 9 અને 3 12. સમજાય છે? એટલે 3 જુદા જુદા સ્તર છે, એટલા માટેનો સંવર્ગાંક કેટલો થાય છે? 12 થાય છે, બરાબર છે. ઓકે. હવે આપણને ખબર છે કે એફસીસી રચનાઓ કે સીસીપી રચનાઓ, તો એની અંદર પરમાણુ પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 4 હોય છે, બરાબર છે. તો જે ચતુષ્ફલકીય છિદ્ર છે એ કેટલા હશે? તો એના કરતા ડબલ એટલે કે 8 હશે. હવે આપણને ખબર છે કે જે આ પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા લખી એફસીસી અને સીસીપી માટે, એ 4 ક્યાં કઈ રીતે હોય છે? તો ખૂણા પરનો એક પરમાણુ અને બાકીના 3 પરમાણુ ક્યાં હશે? ફલક પરના. એટલે ટોટલ 4 પરમાણુઓ થાય છે. એટલે આ પરમાણુ ક્યાં થયા? ખૂણા પર. અને આ પરમાણુ ક્યાં થયા? ફલક પર, બરાબર છે. આપણને એફસીસી ની રચના યાદ છે, બરાબર. હવે તો આ જે ચતુષ્ફલકીય છિદ્ર છે એ ક્યાં ગોઠવાયેલા હશે? તો ચતુષ્ફલકીય જે છિદ્ર છે એ ચતુષ્ફલકીય છિદ્ર અંતઃવિકર્ણ પર ગોઠવાયેલા હોય છે. ક્યાં ગોઠવાયેલા હોય છે? અંતઃવિકર્ણ પર. હવે અંતઃવિકર્ણ કેટલા હોય છે? 4. કઈ રીતે? તો આપણે એક સિમ્પલ આકૃતિથી સમજીએ ને. અંતઃવિકર્ણ કોને કહેવું? જે આપણે બીસીસી રચનામાં અંતઃવિકર્ણ નું માપ શોધ્યું હતું 4R, યાદ છે? તો આ પરમાણુ, ખૂણા પરનો પરમાણુ અને આ ખૂણા પરનો પરમાણુ, આ વચ્ચે જે અંતર છે એને આપણે કહીશું અંતઃવિકર્ણની લંબાઈ. જ્યારે કહીશું અંતઃવિકર્ણ, આમાં બીજા કેટલા વિકર્ણ બની શકે? એક આ વિકર્ણ છે, એક બીજો આ વિકર્ણ બની શકે, એક આ વિકર્ણ બની શકે. આવા ટોટલ 4 વિકર્ણ બને છે. તમે જે રૂમમાં બેઠા હશો એ રૂમની અંદર બી તમે સામ સામે 4 આવા વિકર્ણ બનાવી શકો છો, બરાબર છે. તો કુલ 4 અંતઃવિકર્ણ છે. તો 4 અંતઃવિકર્ણ પર, એટલે કે દરેક અંતઃવિકર્ણ પર 2 ટીવી રચાય છે. કેટલા ટીવી રચાય છે? 2. 2 ટીવી એટલે જોવાના ટીવી નહીં, ટીવી એટલે ચતુષ્ફલકીય છિદ્ર. એટલે કે એક અંતઃવિકર્ણ પર 2 ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે, બરાબર. તો આવા 4 અંતઃવિકર્ણ હોય તો કુલ કેટલા ટીવી રચાઈ શકે? 8. કેટલા ટીવી રચાઈ શકે? 8, બરાબર. એટલે આ અંતઃવિકર્ણ પર બતાવી દો, એક અહીંયા હશે, એક અહીંયા હશે. ખબર પડે છે? તો આ જે ચતુષ્ફલકીય છિદ્ર છે એનું અંતર ખૂણા પરથી કેટલું હશે? તો ખૂણાથી ટીવી નું અંતર, જે આપણે ખૂણો બતાવ્યો, ખૂણા પરનો પરમાણુ અને આ ચતુષ્ફલકીય છિદ્ર, તો ચતુષ્ફલકીય છિદ્ર અને ખૂણા પર વચ્ચેનું જે અંતર છે એ અંતર કેટલું છે? તો √3a/4. કેટલું યાદ રાખવાનું છે આપણે? ખૂણાથી ચતુષ્ફલકીય છિદ્રનું અંતર તો √3a/4 છે, બરાબર છે. અને આ બે જે ચતુષ્ફલકીય જે છિદ્ર છે એમની વચ્ચેનું અંતર, એટલે કે 2 ટીવી વચ્ચેનું અંતર,
બે ટીવી વચ્ચેનું અંતર. યાદ રાખશો, ખૂણાથી ચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનું અંતર કેટલું છે? √3a/4. બરાબર છે. પરંતુ બે ચતુષ્ફલકીય જે છિદ્ર છે એ છિદ્ર વચ્ચેનું અંતર કેટલું હશે? બે છિદ્ર વચ્ચેનું અંતર છે √3a/2. આ આપણે એમસીક્યુ માટે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. બરાબર, JEE ને નીટ માટે ઘણી વખતે પૂછાતું હોય છે. સમજાય છે? તો ફરીથી એકવાર સમજી લઈએ ચતુષ્ફલકીય છિદ્રની ગોઠવણી FCC માં અને CCP માં કઈ રીતની હોય છે. બરાબર છે? ઓકે, ફરી એકવાર. પહેલા તો FCC અને CCP માં ભાતની ગોઠવણી, પરમાણુના ભાતની ગોઠવણી ABC પ્રકારની હોય છે. ત્યારબાદ એનો સવર્ગાંક કેટલો હોય છે? 12. આપણે હમણાં જ આકૃતિમાં સમજ્યા. ત્યારબાદ FCC અથવા CCP માં પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા 4. યાદ છે ને? ખૂણા પરનો એક પરમાણુ, ફલક પરનો 3 પરમાણુ, એટલે ટોટલ 4 પરમાણુ. તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા હોય? એના કરતા બમણા. તો જે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા હોય એના કરતા ચતુષ્ફલકીય છિદ્ર હંમેશા કેવા હોય છે? બમણા. એટલે કે ધારો કે Z બરાબર આપણે n લઈએ તો TV ઓલવેઝ કેટલા હશે? 2n જ હશે. આપણે કમ્પલસરી યાદ રાખીશું. બરાબર છે? પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા જો 4 હોય તો ચતુષ્ફલકીય છિદ્ર 8 હોય. એટલે કે FCC રચના માટે. BCC રચના માટે ધારો કે n બરાબર 2 લઈએ. પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હતી? 2 હતી ને? તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થશે? 4 થશે. એનો મતલબ કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા n હોય તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હશે? ઓલવેઝ 2n હશે. સમજાય છે? ઓકે. તો હવે આપણને એ પ્રશ્ન થાય કે ચતુષ્ફલકીય છિદ્ર ગોઠવાતા ક્યાં હશે? તો ચતુષ્ફલકીય છિદ્ર ગોઠવાય છે અંતઃવિકર્ણ પર. તો અંતઃવિકર્ણ કેટલા છે? તો અંતઃવિકર્ણ 4 છે. તો એક અંતઃવિકર્ણ પર કેટલા ચતુષ્ફલકીય છિદ્ર રચાય? તો એક અંતઃવિકર્ણ પર 2 ચતુષ્ફલકીય છિદ્ર રચાય છે. બરાબર? તો 2 ચતુષ્ફલકીય છિદ્ર અને એવા 4 અંતઃવિકર્ણ છે. તો કુલ ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થશે? 8 થશે. હવે આપણને એ પ્રશ્ન થાય કે જે અંતઃવિકર્ણ પર 2 ચતુષ્ફલકીય છિદ્ર ગોઠવાયેલા છે એમની વચ્ચેનું અંતર અને ખૂણા પરથી રહેલા પરમાણુથી એક ચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનું અંતર કેટલું હશે? તો ખૂણાથી ચતુષ્ફલકીય છિદ્રનું અંતર √3a/4 હોય છે અને બે ચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનું અંતર હોય છે √3a/2. સમજાય છે? ઓકે. પહેલા વાત કરીએ આપણે FCC માટે. હવે વાત કરીએ આપણે HCP માટે. HCP, hexagonal close packing. હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ. તો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માં પરમાણુની ગોઠવણી કયા પ્રકારની હોય છે? તો ABAB પ્રકારની. મિત્રો આપણે યાદ જ રાખીશું. હમણાં જેમ આપણે FCC અને CCP માટે જે આકૃતિ દોરી હતી એ જ પ્રકારની આકૃતિ આપણને અહીંયા પણ જોવા મળશે. બરાબર છે? હવે આપણને ખબર છે કે HCP રચનાની અંદર પરમાણુની ગોઠવણી પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 6. કેટલી હોય છે? 6. અને એનો કોઓર્ડિનેશન નંબર એટલે કે એનો સવર્ગાંક કેટલો હોય છે? 12 હોય છે. જેમ CCP, HCP અને FCC ત્રણેયની વાત કરીએ તો સવર્ગાંક કેટલો હશે? 12 જ હશે, જે આપણે કમ્પલસરી યાદ રાખીશું. બરાબર છે? તો આની અંદર ચતુષ્ફલકીય છિદ્ર TV કેટલા હશે? તો આના કરતા બમણા હશે. હમણાં જ આપણે વાત કરી કે Z બરાબર જો n હોય તો TV બરાબર કેટલા હશે? 2n હશે. સમજાય છે ને? અહીંયા Z બરાબર 6 છે તો TV બરાબર એના કરતા બમણા થશે. 6 વધે અહીંયા કેટલા થાય? 12 થાય ને? હવે આપણને પ્રશ્ન એ થાય કે 12 પરમાણુઓ ગોઠવાયેલા ક્યાં હશે? 12 ચતુષ્ફલકીય છિદ્ર હશે ક્યાં? બરાબર? તો આની અંદર જે 12 છે એમાંથી 8 TV એટલે કે 8 ચતુષ્ફલકીય છિદ્ર એ ક્યાં ગોઠવાય છે? અંતઃવિકર્ણ પર. જે હમણાં આપણે FCC માં જોયું એ જ. એમાંથી 8 ક્યાં ગોઠવાય છે? અંતઃવિકર્ણ પર. હમણાં જ આપણે FCC માં સમજ્યા. એટલે એનો મતલબ એવો થયો કે 8 ચતુષ્ફલકીય છિદ્ર એકમ કોષની અંદર જ ગોઠવાયેલા હોય છે. બરાબર છે? તો બાકીના 4 ક્યાં ગોઠવાયેલા હશે? તો બાકીના જે 4 છે એ ક્યાં ગોઠવાયેલા હશે? ધાર ઉપર.
ક્યાં ગોઠવાયેલા હશે? ધરી ઉપર. હવે ધરી ઉપરથી એકમ કોષની અંદર ચતુષ્ફલકી છિદ્રનો કેટલો ભાગ એકમ કોષમાં હશે? તો ટોટલ ધારી કેટલી છે? 12. ટોટલ ધારી કેટલી છે? 12. બરાબર છે. અને કેટલો ભાગ એની અંદર હશે? તો 1/3 ભાગ. ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ? 1/3 ભાગ એકમ કોષની અંદર હશે. તો અહીંયા કેટલા પરમાણુ હશે? 4. એનો મતલબ કે 4 જે ચતુષ્ફલકીય છિદ્ર છે એ ધારી પર ગોઠવાયેલા હશે. બરાબર. તો 8 પરમાણુ અંતઃવિકર્ણ પર અને 4 પરમાણુ ધારી પર. તો ટોટલ ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થશે? 12 થશે. સમજાય છે? બરાબર. તો HCP રચના હોય ત્યારે એની પરમાણુઓની ભાત કેવી હશે? એબી પ્રકારની. પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હશે? 6 હશે, જે આગળ પણ આપણે વાત કરેલી જ છે. ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થાય? એના કરતા બમણા થાય, 12. હવે આપણે પ્રશ્ન થાય કે 12 પરમાણુ ક્યાં ગોઠવાયેલા હશે? તો આપણને ખબર છે કે પેકિંગ ક્ષમતા તો FCC હોય, CCP હોય કે HCP હોય, એની કેટલી છે? 74%. ત્રણેયની સરખી જ છે. તો માટે જે 8 ચતુષ્ફલકીય છિદ્ર છે અંતઃવિકર્ણ પર જ, એટલે કે એકમ કોષની અંદર પહેલા જ ગોઠવાયેલા હોય છે. તો બાકીના ચતુષ્ફલકીય છિદ્ર ક્યાં ગોઠવાયા હશે? તો બાકીના ચતુષ્ફલકીય છિદ્ર ધારી પર ગોઠવાયેલા હોય છે. તો ધારી કેટલી છે? 12. તો દરેક એકમ કોષનો જે ધારી પરનો જે ચતુષ્ફલકીય છિદ્ર છે એનો 1/3 ભાગ છે એ એકમ કોષની અંદર ગોઠવાયેલો હશે. તો 12 × 1/3 એટલે કેટલા થશે? 4 ચતુષ્ફલકીય છિદ્રો. તો 8 અને 4 12 ચતુષ્ફલકીય છિદ્રો થઈ ગયા. બરાબર છે? સમજાય છે આટલું? ઓકે. ત્યારબાદ આપણે જોઈએ અષ્ટફલકીય છિદ્ર. જેને આપણે નામ આપેલું છે OV. એટલે આપણે શું નામ આપેલું છે? OV. પહેલા જ મેં તમને વાત કરી કે ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે રચાય છે, અષ્ટફલકીય છિદ્ર કઈ રીતે રચાય છે. તો ફરીથી એ સમજાવવાની જરૂર નથી, ખાલી મૌખિક ચર્ચા આપણે કરી લઈશું. તો ચતુષ્ફલકીય છિદ્ર કઈ રીતે ગોઠવાય છે? તો પ્રથમ સ્તરના 3 પરમાણુ અને એની ઉપર એક ચોથો પરમાણુ મૂકી દો. તો 4 પરમાણુ મળી જે રચાય છે એને કહેવાય છે ચતુષ્ફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્ર પ્રથમ સ્તરના 3 પરમાણુ અને દ્વિતીય સ્તરના 3 પરમાણુ મૂકવા છતાં પણ વચ્ચે શું રચાય છે? પોલાણ છિદ્ર રચાય છે. એ પ્રકારના જે 6 પરમાણુઓથી જે છિદ્ર બને છે એને કહેવાય છે અષ્ટફલકીય છિદ્ર. બરાબર છે? તો આ અષ્ટફલકીય છિદ્ર હવે ક્યાં ક્યાં ગોઠવાયેલા હશે? તો પહેલા આપણે વાત કરીએ FCC અથવા CCP માટે. તો પહેલા આપણને આની ભાત તો ખબર જ છે. ABC પ્રકારની ભાત હોય છે. Z બરાબર કેટલા હશે? 4 હશે. આ બધું ફરીથી રિપીટ એટલા માટે કરું છું કે તમને સરળતાથી યાદ રહી જાય. બરાબર છે? તો આપણને એ બી ખબર છે કે અષ્ટફલકીય છિદ્ર OVB કેટલા હશે? 4 જ હશે. તો આ સૂત્ર આપણે હવે યાદ રાખવું કમ્પલસરી બનશે. તો Z બરાબર જો n વિચારીએ તો TV કેટલા હશે? 2n હશે. અને OV કેટલા હશે? જે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા છે એના જેટલા. બરાબર છે? એટલે કે FCC માટે પરમાણુઓ કેટલા હોય છે પ્રતિ એકમ કોષ? 4. તો ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થતા હતા? 8 થતા હતા. બરાબર છે? તો અષ્ટફલકીય છિદ્ર કેટલા થશે? જે પ્રતિ એકમ કોષ હતા એટલા જ, એટલે કે 4. અહીંયા આપણે FCC અને CCP માટે વાત કરીએ છીએ. તો Z બરાબર 4 છે તો OV બરાબર કેટલા થશે? 4 થશે. હવે આ OV કઈ કઈ જગ્યા પર ગોઠવાયેલા હશે એ સમજવાનું રહ્યું. બરાબર? તો આની અંદર જે OV છે એ અંતઃ કેન્દ્રમાં એક જે OV છે એ ક્યાં ગોઠવાયેલું હશે? અંતઃ કેન્દ્રમાં. એટલે કે આપણે રૂમ જે વિચારીએ છીએ એકમ કોષ એના મધ્યમાં ગોઠવાયેલો હશે. બરાબર? બાકીના 3 OV ક્યાં ગોઠવાયેલા હશે? તો કે ધારી ઉપર, એટલે કે ધાર ઉપર. ટોટલ ધાર કેટલી છે? 12. અને કેટલું દરેકનો કેટલો ભાગ હશે? 1/4. એટલે કે એક અષ્ટફલકીય છિદ્ર નો કેટલો ભાગ એકમ કોષમાં હશે? ચોથો ભાગ. બરાબર છે?
સમજાય છે? તો અહીંયા કેટલા આવશે? 3 ઓવી. તો 1 ઓવી અને 3 ઓવી ટોટલ કેટલા થશે? 4 ઓવી થશે. બરાબર છે? તો જ્યારે પણ અષ્ટફલકીય છિદ્રની વાત કરવામાં આવે ત્યારે અષ્ટફલકીય છિદ્ર ક્યાં ક્યાં ગોઠવાઈ શકે? તો અંતઃ કેન્દ્રમાં 1 ઓવી ગોઠવાશે અને ધારી પર 3 ઓવી ગોઠવાશે, એટલે કુલ 4 ઓવી ગોઠવાય છે. આપણે કોની વાત કરી? એફસીસી અને સીસીપી ની. ઘણા મિત્રોને પ્રશ્ન થશે કે બીસીસી ની એની કેમ વાત કરતા નથી? તો જે આપણે મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર શીખ્યા હતા એની અંદર મેં એક વસ્તુ તમને કીધી હતી, યાદ કરો. જેનો સવર્ગાંક 4 આવતો હોય એને આપણે કહેતા હતા ચતુષ્ફલકીય, યાદ છે ને? અને એનું ત્રિજ્યાનું ગુણોત્તરનું મૂલ્ય કેટલું હતું? 0.225. બરાબર છે? ત્યારબાદ અષ્ટફલકીય છિદ્ર રચાતું હતું જેમાં પરમાણુઓ કેટલા હતા? 6. યાદ આવ્યું? બરાબર. એનું મૂલ્ય કેટલું હતું? 0.414. બરાબર છે? તો અને એના પછી આવતું હતું કેટલું આવતું હતું? ઘન ક્યુબિક છેલ્લું આવ્યું હતું. બરાબર. તેની અંદર પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી હતી? 12. બરાબર, સોરી 8. તો 8 માટે આપણે ત્રિજ્યા ગુણોત્તર માટે કેટલું મૂલ્ય લખ્યું હતું? 0.732. તો એને માટે શું લખ્યું હતું? ઘન ક્યુબિક લખ્યું હતું. ઘન છિદ્ર, અને ઘન છિદ્ર ક્યાં રચાય છે? બીસીસી ની અંદર. જ્યારે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્ર ક્યાં રચાય છે? એફસીસી ની અંદર. જો એ વિડીયો જોવાનો બાકી હોય તો એકવાર જોઈ લેજો, એટલે તમને આ ટોપિક સરળતાથી સમજાઈ જશે. બરાબર છે? ખબર પડી ગઈ દરેકને? ઓકે, ચલો આ સમજાય છે. ત્યારબાદ અષ્ટફલકીય છિદ્ર માટે વાત કરીએ આપણે એચસીબી માટે. બરાબર. તો એચસીબી માટે z બરાબર કેટલા હતા? 6. તો અષ્ટફલકીય છિદ્ર બી કેટલા હશે? 6 જ હશે. બરાબર છે? આ તો સમજાય ને આપણને? જેમ ચતુષ્ફલકીય છિદ્ર માટે આપણે કીધું કે 4 હતા, તો ઓવી પણ કેટલા હતા? 4 હતા. બરાબર. હવે આની અંદર ભાતની ગોઠવણી તો આપણને ખબર જ છે કે એબી પ્રકારની ભાતની ગોઠવણી હોય છે. જેનો સવર્ગાંક બી આપણે લોકો તો આપણને ખબર છે કે એનો સવર્ગાંક બી કેટલો હશે? 12 હશે. બરાબર છે? ઓકે, આટલું સમજાય છે? હવે આપણને પ્રશ્ન થાય કે આ ઓવી કઈ જગ્યા પર ગોઠવાયેલા હશે? હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ની અંદર. બરાબર છે? ક્યાં ગોઠવાયેલા હશે એ સમજવાનું રહે ને. તો જે અષ્ટફલકીય છિદ્ર છે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ની અંદર કેટલા સ્તર છે? 2 સ્તર છે. બરાબર. તો પ્રથમ સ્તર અને દ્વિતીય સ્તર, એટલે કે પ્રથમ જે સ્તર છે, પ્રથમ સ્તર છે એની વચ્ચે જે છિદ્ર હોય છે એમાં 3 ઓવી રચાય છે, અને જે દ્વિતીય સ્તર છે એ દ્વિતીય સ્તરની વચ્ચે બીજા 3 ઓવી ગોઠવાય છે, એટલે કુલ 6 ઓવી ગોઠવાય છે. બરાબર છે? અને આપણે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, તો હવે આપણે વાત કરીએ ઓવી ની અને ટીવી ની. બરાબર. આ રીતે નથી કહેવું આપણે એફસીસી અથવા સીસીપી અથવા એચસીપી ની વાત કરીએ. તો એફસીસી અને સીસીપી માં તો z બરાબર કેટલા લખતા હતા આપણે? 4. ઓવી કેટલા હતા? ઓવી અષ્ટફલકીય છિદ્ર તો કે 4. અને ટીવી કેટલા હતા? 8. કુલ છિદ્ર કેટલા થતા હતા? 12 થશે. બરાબર છે? એ જ રીતે એચસીબી માટે z બરાબર કેટલું હતું? 6. તો ઓવી કેટલા રચાય? 6. અને ટીવી કેટલા રચાય? 12. તો કુલ કેટલા છિદ્ર રચાય? 18. બરાબર છે? જ્યારે બી તમને પૂછવામાં આવે કે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ની અંદર કુલ કેટલા છિદ્રો રચાય છે તો 18 આવશે. ત્યારબાદ એફસીસી અથવા સીસીપી માટે પૂછવામાં આવે કે કેટલા છિદ્ર રચાશે તો આપણને એ પણ ખબર હોવી જોઈએ. હવે આના ઉદાહરણ કયા છે? તો એફસીસી અને સીસીપી માટે, એફસીસી અને સીસીપી માટે તો એફસીસી ના ઉદાહરણ કયા છે? એફસીસી ના ઉદાહરણ છે કોપર અને એજી. તો આ જે ઘન છે કોપરનો ઘન અને એજી નો ઘન એ એફસીસી અને સીસીપી રચના ધરાવે છે. બરાબર છે? જે તત્વ છે તે. અને એની અંદર ઓક્ટાહેડ્રલ વોઇડ અને ટેટ્રાહેડ્રલ વોઇડ ટોટલ કેટલા હશે? 12 હશે. બરાબર. ત્યારબાદ એચસીપી ની અંદર
તો એક ઝિંક અને એક છે મેગ્નેશિયમ. બરાબર છે. આ ઉદાહરણ બી આપણે યાદ રાખીશું. જોડે જોડે આપણે શું શીખ્યા? કોઓર્ડિનેશન નંબર. તો આનો કેટલો કોઓર્ડિનેશન નંબર હતો? 12. આનો પણ કોઓર્ડિનેશન નંબર કેટલો હતો? 12. બરાબર છે. તો આટલું આપણને સરળતાથી હવે સમજાઈ જશે. તો મિત્રો, આ લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની ઘણી બધી માહિતી સ્કૂલ લેવલ પર શીખવાડવામાં આવતી નથી, કારણ કે આપણા બુકની અંદર પણ પ્રોપર વેમાં લખેલું નથી કે અષ્ટફલકીય છિદ્ર ક્યાં ગોઠવાય છે, એફસીસી ની અંદર, એચસીપી ની અંદર. પણ JEE અને નીટ લેવલ પર આ મહત્તમ પૂછતા હોય છે અને બાળકો મહત્તમ આમાં જ કન્ફ્યુઝ થતા હોય છે. તો મેં એને ધ્યાનમાં લઈ આજે મેં ટોટલ માહિતી આપી છે તમને. બરાબર છે. તો આ વિડીયો તમને ખૂબ જ ગમશે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે આપણો